હવે વાત કરીએ આપણે દિન વિશેષની. દિન વિશેષની અંદર આજે મોહિની 11 છે. ભગવાને પોતાના મોહિની સ્વરૂપ ધારણ કરી અને દેવોને દાનવોને બંનેને પ્રભાવિત કર્યા. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારબાદ જે અમૃત નીકળ્યું, અમૃતની પ્રાપ્તિ માટે ભગવાને પોતાના દિવ્ય સ્વરૂપ દ્વારા એમ કહેવાય છે કે બધાને મોહિત કરી દીધા હતા. એવું એક સ્વરૂપ, દિવ્ય સ્વરૂપ એ મોહિની સ્વરૂપ છે. અને આજની 11 એ મોહિની એકાદશી છે. તો આજના દિવસે આ મોહિની એકાદશીના દિવસે વ્રત કરવાથી વખતે ખાસ કરી ચોખાનું ભોજન આજના દિવસ માટે 11 વૈષ્ણવ મોટાભાગે નથી કરતા હતા. તો આ ચોખાના ભોજનથી પરહેજ રાખવી આજના દિવસ માટે. બને ત્યાં સુધી ઘરની અંદર ચોખાનું ભોજન ન થાય એના માટે ધ્યાન રાખવું. હવે આજ વાત કરીએ આપણે દિન વિશેષની મિત્રો. દિન વિશેષની અંદર તુલસી હેમ રૂપાંશ્ચ રત્ન રૂપાંશ્ચ મંજરીમ ભવમોક્ષ પ્રદાતુભ્યમ અર્પયામી હરિપ્રિયામ. હરિને પ્રિય એવા તુલસીજી આજના દિવસ માટે હરિને અર્પણ કરવામાં આવે તો મોક્ષની પ્રાપ્તિ થાય. મોક્ષ એટલે સ્વર્ગ પણ ગણાય, મોક્ષ એટલે આનંદ પણ ગણાય, મોક્ષ એટલે કામનાઓની સિદ્ધિ પણ ગણાય, મોક્ષ એટલે દરેક પ્રકારની મનની પ્રસન્નતા પણ ગણાય. આ બધી જ વસ્તુઓ મોક્ષમાં આવે છે. આપણે કહીએ ને આત્મા ત્વમ ગિરિજામતી સહચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજા તે વિષયોપભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણી સર્વાંગીરો યદ યદ કર્મ કરોમિ તત્તદખિલમ સંભવતવારાધનમ. કહીએ ને આપણે કરચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણ નયનજમ વા માનસમ વા પરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમેતત્ ક્ષમસ્વ જય જય કરુણાબ્દે શ્રી મહાદેવ શંભો. તો આ મોક્ષની પ્રાપ્તિ છે મિત્રો. શાંતિથી પથારીમાં સૂઈએ, આવશ્યક માથું મૂકીએ, ભગવાનનું સ્મરણ કરીએ, આંખ બંધ થાય અને સરસ મજાની નિંદ્રા આવે. આનાથી વધારે સારો મોક્ષ કયો હોઈ શકે? બપોરે જમવા બેઠા હોઈએ, ભોજન પચી જાય અને સારી રીતે શરીર આપણું સશક્ત બને તો આનાથી વધારે કઈ પ્રસન્નતા આપણને મોક્ષ માટે મળતી હોય છે? તો આ પ્રસન્નતાવાળી વસ્તુ છે, મોક્ષની વસ્તુ છે. અને એટલા માટે જેમ કહેવાય છે કે તુલસીની પૂજા આજના દિવસ માટે વિશેષ મગણ. આપણે કહીએ ને જેના આંગણે તુલસીનો ક્યારો શાલિગ્રામની દેવા આનંદ મંગલ કરું આરતી હરિગુરુ સંતની સેવા. આંગણામાં તુલસીના ક્યારાનું મહત્વ બહુ છે મિત્રો. અને તુલસી વગર જે કોઈ પણ ઘર જે છે એ તુલસીજી વગરનું હોય તો સમજી લો કે ક્યાંક ને ક્યાંક એને જીવનમાં સમસ્યાઓ રહેવાની. અને એક તુલસીજીનું કુંડું જો ઘરની અંદર મૂકી દેવામાં આવે અને નિયમિત રીતે તુલસીજીની પૂજા કરવામાં આવે તો ખૂબ જ સારા મહત્વના સારા ફળની પ્રાપ્તિ થાય છે. અને એટલા માટે કદાચ 12 મહિનાની અંદર કારતક મહિનામાં આપણે તુલસી વિવાહનો ઉત્સવ પણ ઉજવીએ છીએ. જેને દીકરી ન હોય ને કન્યાદાન દેવાના, જેને વધારે એમ કે અભરખા હોય એમ છે મારા હાથે કન્યાદાન દેવાય તો સારું છે. એવા લોકો તુલસી વિવાહમાં કન્યાનું દાન જ્યારે દેવાનું હોય ત્યારે એમાં તુલસીના વિવાહ થાય ત્યારે પોતે યજમાન બને છે અને તુલસી દાનનો એક મહિમા વિશેષ રીતે સમજે છે. તુલસી વિવાહનું મહત્વ પણ સમજે છે. સંતાન સુખની અંદર તુલસીજી કઈ રીતે આપણને ઉપયોગી બને, વિવાહમાં અવરોધ આવતા હોય ત્યારે તુલસીજીની કઈ રીતે કરવી જોઈએ પૂજા, અને પારિવારિક ક્લેશ હોય ચાહે વાસ્તુ દોષ હોય તો આમાં તુલસીજી આપણને ક્યાં ઉપયોગી બને છે મિત્રો? કારણ કે આશીર્વાદ જ્યારે માના મળે ત્યારે બીજા આશીર્વાદ આપણને જેમ અધૂરા લાગે એમ તુલસી એ માં છે. એના દરેક વસ્તુઓની રત્ન રૂપાંશ મંજરી, એના જે માજર જે ઉપરના છે એ પણ રત્ન રૂપા ગણાય છે. તુલસી હેમ રૂપાંશ, સોના સમાન તુલસી ગણાય છે. તમે વિચાર કરો ઋષિ મુનિઓએ આપણને આ શ્લોક એમને આપ્યો હશે. સુવર્ણમાં જેટલો પ્રભાવ તમને જોવા મળે, સુવર્ણની કિંમત કરતા પણ વિશેષ કિંમત તમને તુલસીજીની જોવા મળે છે. કારણ કે તુલસી હેમ રૂપાંશ છે અને રત્ન રૂપાંશ મંજરી મેના જે માજર છે મોક્ષ જાય માજર એ એમ કહેવાય કે એક હીરો ગણી લો તમે. તો આવા તુલસીજીની જો પૂજા વ્યવસ્થિત રીતે કરીએ તો સારા પરિણામની પ્રાપ્તિ થાય. હવે સાંસારિક દ્રષ્ટિએ તુલસીજીની પૂજા ક્યાં કરવાથી સારા અને કેવા પરિણામ પ્રાપ્ત થાય તો હું તમને કહું. વેપારની અંદર કદાચ ક્યાંક બરકત ન રહેતી હોય, ધંધાની અંદર લાભ ન થતા હોય અને ક્યાંક ને ક્યાંક તકલીફો રહેતી હોય ત્યારે એવા સમયે તમારા ઘરની અંદર તુલસીજીને ક્યાં મૂકવા? તો આમ કહેવાય છે કે ઉગતા સૂર્યની સામે જો તુલસીજીને રાખવામાં આવે, મતલબ પૂર્વ દિશાની અંદર તુલસીજીનું કુંડું મૂકવામાં આવે અથવા તુલસીજીનું એક વન બનાવવામાં આવે. ઘર મોટું હોય, બગીચો સારો હોય, જગ્યા સારી છે, તુલસીજી વાવી શકાય એવી આપણી પાસે વ્યવસ્થા છે, તો એવા સમયે કદાચ ન હોય તો કુંડામાં પણ તુલસીજીનું આપણે વાવેતર છોડું શેરી શકીએ છીએ મિત્રો. તો અહીંયા પૂર્વ દિશામાં જેના ધંધાની અંદર બરકત ન રહેતી હોય એવા વ્યક્તિઓ પૂર્વ દિશા એટલે ઇન્દ્રની દિશાની અંદર તુલસીજીના કુંડાને મૂકી પછી ત્યાં જો જળ ચડાવે તો એને સારામાં સારા સફળતાની પ્રાપ્તિ થાય.
તલ સાથે જળ ચડાવે, કારણ કે તલમાં ભગવાન વિષ્ણુની કોઈ પણ પૂજા કરીએ આપણે તલનો ઉપયોગ કરીએ છીએ, તો સફેદ તલને અંદર જળમાં ભરાવી અને એના દ્વારા ચંદનના અંદર છાંટા નાખી અને જો તુલસીજીને ચડાવવામાં આવે તો સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય. પણ સામાન્ય રીતે તુલસીજીને દીવો કર્યા પછી ધંધામાં બરકત ન રહેતી હોય તો એવા વ્યક્તિઓએ કોઈ મીઠું ભોજન, પ્રસાદ, કોઈ પણ પ્રકારે પેંડો હોય, માવો હોય, દૂધનો કોઈ પણ પ્રસાદ ભગવાનને ધરાવી તુલસીજીને અર્પણ કરી અને પછી પ્રસાદ લઈને કામકાજની શરૂઆત કરે તો એના વ્યવસાયમાં એને વૃદ્ધિ થાય. ખાસ કરી અને સૌભાગ્યવતી સ્ત્રી ઘરની અંદર હોય અને પોતાના પતિની સારી કામનાઓ માટે, માં હોય પોતાના દીકરાની સારી કામનાઓ માટે આ જો વ્રત કરે અને તુલસીજીની પૂજા કરે તો એને સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય. તુલસીજીનો વિશેષ મહત્વ છે. પારિવારિક સુખાકારી માટે હંમેશા બહેનો મોટા ભાગે તમને જોજો રસોડામાં તમને જોવા મળે. ગાયને પ્રોબ્લેમ હોય, માથું દુખતું હોય, મગજની કોઈ પણ નસો જેને કહેવાય કે તકલીફો આપતી હોય, માનસિક રીતે મનોબળ ઘટી જતું હોય, પારિવારિક ક્લેશ ઉત્પન્ન થતો હોય, ગમે એટલું કર્યા છતાં એમ કહેવાય છે કોઈ નથી આવું જ્યારે રહેતું હોય, અથવા તો કોઈ પણ પ્રકારના માનસિક કે શારીરિક દોષના નિવારણ માટે બહેનો જે ખૂણામાં મતલબ અગ્નિ ખૂણામાં બહેનો મોટા ભાગે હોય છે, તો એવા સમયે એમ કહેવાય છે કે રસોઈ ઘર જ્યાં હોય અથવા અગ્નિ ખૂણો જ્યાં હોય ત્યાં તુલસીજીનો કુંડું મૂકવામાં આવે અને તુલસીજીની પૂજા કરવામાં આવે તો સમજી લો એ બહેનોને માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે અને એના કારણે આખા ઘરને પોતાની સાથે બધાને સારી સુખાકારીની પ્રાપ્તિ થાય છે. સંતાનો માટે જ્યારે માતા પિતા કરતા હોય ત્યારે કોઈ પણ કામ, સંતાનોના વેવિશાળ વિવાહ કરવામાં વિલંબ થઈ રહ્યો છે, મતલબ ઉતાવળ કરીએ છતાં મેળ પડતો નથી, સારું ઠેકાણું મળતું નથી, ક્યાંક ને ક્યાંક ગમે એટલી મહેનત કરવા છતાં સારા પરિણામો જ્યારે ન મળતા હોય અથવા તો ક્યાંક ને ક્યાંક દોષકારક બનેલા ગ્રહો પણ પીડા આપતા હોય ત્યારે સંતાનોને અભ્યાસમાં તકલીફ થતી હોય, પોતાના કર્મક્ષેત્રમાં તકલીફ થતી હોય, ધંધા નોકરીમાં તકલીફ થતી હોય, લગ્નમાં તકલીફ થતી હોય, સંતાનો કયામાં ન હોય, તો આવા સમયે એમ કહેવાય છે કે સંતાનોની સુખાકારી માટે સૂર્યના ઉદય પહેલા 12 મિનિટ આગળની અને 12 મિનિટ પાછળની આ 24 મિનિટનો ટાઈમ લેવાનો છે મિત્રો. સૂર્યના ઉદય સમયે 12 મિનિટ આગળની, 12 મિનિટ 24ની, આ 12 મિનિટ પાછળની આ 24 મિનિટની અંદર જો તમે તુલસીજીને જળ ચડાવી દો છો તો સમજી લો તમારા સંતાનો તમારા કયામાં રહે છે અથવા સંતાનોની સારી સુખાકારીની પ્રાપ્તિ થાય છે. સંતાનો પોતે પણ જો આ કરે તો એને સારી સફળતા મળે. સંતાન જેને ન થતા હોય, વિલંબ થતો હોય લગ્ન પછી પણ, એવા લોકો માટે પણ તુલસીજીની પૂજા વિશેષ કરી ફળદાયી બનતી હોય છે. પણ સૂર્યોદયે જળ ચડાવવામાં આવે તો વધારે સારી સફળતા પ્રાપ્તિ થાય છે. ઘણી વખત માનો કે બાળક નાનું છે, બીમાર બહુ પડે છે, આમ થતું નથી એ કામકાજ, અથવા યુવાન છે, સારી નોકરી મળતી નથી, તો આવા સમયે તુલસીજીના જળ ચડાવ્યા પછી એમાંથી 3 કે 5 પાન તોડી લેવામાં આવે. એક વસ્તુને ધ્યાનમાં રાખજો, તુલસીજીને મોઢામાં નાખીને કોઈ દિવસ ચાવશો નહીં. તુલસીજીને ચવાય નહીં, મોઢામાં નાખીને મમરાવ્યા કરે, કારણ કે પ્રસાદી છે. આ પ્રસાદી દાંતથી કોઈ તુલસીને દાંતનો સ્પર્શ ના કરો. વૈજ્ઞાનિક કારણો પણ એની અંદર છે, પણ ભક્તિનો ભાવ જો ભળે તો પણ હું તમને કહું તુલસીજીને બને ત્યાં સુધી ચાવવા નહીં જોઈએ. બરાબર, સામાન્ય રીતે મમરાવીને રસ ઉતારો તો એ પ્રમાણે સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. પણ બાળક જયારે બોલતું ના હોય, બાળક જયારે કજિયાળું હોય, બાળક ક્લેશ કરતું હોય, નાનપણની અંદર બાળકની અંદર ક્રોધ અને ગુસ્સો વ્યાપ્ત થઈ જતો હોય અને એવા સમયે બાળક કયામાં ના હોય અથવા નાનું બાળક પણ તોફાન વધારે કરતું હોય ત્યારે આ તુલસીજીનો પ્રયોગ જો કરીએ આપણે તો તુલસી માના આશીર્વાદથી બાળકને સારી શાંતિની પ્રાપ્તિ થાય છે અને બાળકમાં થોડાક ગુણ તેના જે કહેવાય ને કે તામસી ગુણો છે એ થોડા ઓછા થાય છે, સાત્વિક ગુણોનો ઉમેરો થાય છે. હવે ઘણી વખત આપણે જોઈએ છીએ કે કન્યાના લગ્નની અંદર વિવાહમાં વિલંબ જોવા મળે છે. સારું માંગવું આવતું નથી, આવે તો સારું ઠેકાણું પડતું નથી, ઠેકાણું પડે તો ગોઠવાતું નથી, ગોઠવીએ નાખીએ મળો તો પાછો ક્યાંક ને ક્યાંક ફાહું વાગે, કોઈને કોઈ ફાહું મારી દે. બરાબર, તો એવા સમયે આપણા સંતાનોના, ખાસ કરી દીકરીઓ માટે લગ્ન યુગમાં જયારે વિલંબ થતો હોય ત્યારે શું કરવું જોઈએ? તો કે જે દીકરીના વિવાહ ન થતા હોય, ઈશાન ખૂણાની અંદર પૂર્વ દિશા અને ઉત્તર દિશાની વચ્ચેનો ખૂણો જે છે એ ઈશાન જે ભગવાનનો ખૂણો માનવામાં આવે છે. ઈશાન દિશાની અંદર, ઈશાન ખૂણાની અંદર તુલસીજીનું કુંડું રાખવામાં આવે અને એ કન્યા જેના લગ્ન નથી થતા દરરોજ સવારમાં તુલસીજીને જળ ચડાવે તો એને સારામાં સારી સફળતા મળે. દર ગુરુવારના દિવસે કેળાનું નિવેદ, કેળાનો પ્રસાદ ધરાવી અને તુલસીજીની પૂજા કરે તો એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જાપ કરે તો શીઘ્ર વિવાહ યોગ બને અને માં તુલસીજીના આશીર્વાદથી એને સારા ફળની પ્રાપ્તિ થાય. મનોકામનાઓની પૂર્તિ માટે એમ કહેવાય છે કે પિત્તળના વાસણમાં જો તુલસીજીને જળ ચડાવવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. મતલબ કે પૌરાણિક મહત્વ પણ તુલસીજીનું ખૂબ જ બતાવવામાં આવેલું છે. વ્યવહારની દ્રષ્ટિએ પણ આજના યુગની અંદર તુલસીજીની પૂજાને ખાસ મહત્વ આપવામાં આવે છે. રૂકાવટો કોઈ પણ પ્રકારની હોય મિત્રો, પણ તુલસીજીના આશીર્વાદ જો પ્રાપ્ત થાય
તો ભવ મોક્ષ પ્રદાતુભ્યમ અર્પયામિ હરિપ્રિયામ. ભગવાન હરિને પ્રિય એવા તુલસીજી હરિના ચરણમાં શાલિગ્રામના ચરણમાં અર્પણ કરી અને સરસ સમજાની પૂજા શાલિગ્રામની કરીએ, ભગવાન વિષ્ણુની પૂજા કરીએ અને તુલસીજી અર્પણ કરીએ એટલે સમજી લો બધા જ કાર્ય ભગવાનની કૃપાથી આપણા પરિપૂર્ણ થાય છે. જય ગણેશ.